નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં. અગાઉ આપણે આપણી બેચમાં ટેટ 1 ની તૈયારી કરતા ઉમેદવારો માટે, ટેટ 2 ની તૈયારી કરતા ઉમેદવારો માટે ઘણા આઈએમપી એવા મહત્વના વિડીયો લઈને આવ્યા. પણ કમેન્ટો જોતા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ, ઘણા બધા ઉમેદવારો મિત્રોએ જણાવ્યું કે સાહેબ એમડીએમ મધ્યાહન ભોજન મિડ ડે મીલનો એક વિડીયો લઈને તમે આવો. એટલે આજે આપણે આપણા ટેટ 1 માટે, ટેટ 2 માટે મુખ્ય મહત્વનો અને આઈએમપી એવો ટોપિક લઈને આવ્યા છીએ, મધ્યાહન ભોજન યોજના. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ મધ્યાહન ભોજન યોજનાની. શરૂઆત કરતા પહેલા જો મિત્રો હજુ સુધી તમે કમ્યુનિટીમાં ના જોડાયા હોય તો જોડાઈ જજો. તમને આખી પીડીએફ ત્યાં મળી રહેશે રોજ રાત્રે. ચાલો તો શરૂઆત કરીએ મધ્યાહન ભોજન યોજનાની. મધ્યાહન ભોજન યોજનાનું શોર્ટ નેમ છે MDM, મિડ ડે મીલ યોજના. શું થશે? મિડ ડે મીલ યોજના. મિત્રો 2021માં સપ્ટેમ્બર 2021માં મધ્યાહન ભોજન યોજનાનું નામ બદલી નાખવામાં આવ્યું અને પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના શું કરવામાં આવ્યું? સપ્ટેમ્બર 2021માં સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા મિડ ડે મીલ એટલે કે પ્રધાનમંત્રી મધ્યાહન ભોજન યોજનાનું નામ બદલી પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના કરવામાં આવ્યું, જેને શોર્ટમાં પીએમ પોષણ તરીકે આપણે ઓળખીએ છીએ મિત્રો. બરોબર. અગાઉ 1 થી 8 માટે મધ્યાહન ભોજન આપવામાં આવતું હતું. હાલ બાળ વાટિકાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો. બાળ વાટિકા એટલે જે બાળકો 3 થી 5 વર્ષના છે તેમનો પણ શેમાં સમાવેશ કરી લેવામાં આવે છે? તો કે મિડ ડે મીલ એટલે કે પીએમ પોષણમાં. મિત્રો આ પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના શું છે? તમે તમારી નજીકની શાળાઓમાં, પ્રાથમિક શાળાઓમાં ગયા હશો તો બપોરની રિસેસમાં બાળકોને જમવાનું એટલે કે ભોજન આપે છે. શાળાની રવેશી હોય કે શાળાનો જે વિસ્તાર હોય તેમાં બેસાડી શું કરાવે છે? શાળાના પ્રાંગણ્યમાં જમવાનું આપે છે. સારું પોષણયુક્ત જમવાનું આપે છે, જે સરકાર દ્વારા આવે છે. શું છે? મિડ ડે મીલ યોજના. બરોબર. તો મિત્રો મિડ ડે મીલ યોજનાની ગુજરાતમાં શરૂઆત 1984માં થઈ. ક્યારે થઈ? 1984માં. અને ભારતમાં ગુજરાત એ બીજું રાજ્ય બન્યું જેને મધ્યાહન ભોજન યોજના શરૂ કરી. તો સાહેબ પહેલું રાજ્ય, તો પહેલું રાજ્ય કયું હતું? પ્રથમ રાજ્ય તમિલનાડુ 1982માં, જેમણે મધ્યાહન ભોજન યોજના શરૂ કરી દીધી. પ્રશ્ન પૂછાયો. બીજું રાજ્ય તો સાહેબ બધાને આવડે, ગુજરાત બીજું રાજ્ય હતું. માધવસિંહ સોલંકીના સમય દરમિયાન 1984માં શું બન્યું હતું? તો કે મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત થઈ હતી. પણ પ્રથમ રાજ્ય સાહેબ કોણ હતું? તો પ્રથમ રાજ્ય હતું તમિલનાડુ, જેને 1982માં શરૂઆત કરી હતી. આ ઉપરાંત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ક્રમશઃ 75% અને 25% મધ્યાહન ભોજન યોજનામાં ફાળો આપે છે. કેન્દ્ર સરકાર એટલે આપણે ભારતની કેન્દ્ર સરકાર છે, કેટલા ટકા? 75%. આ પ્રશ્ન પૂછાયો સાહેબ કે 75% કેન્દ્ર સરકાર અને 25% ફાળો કોણ આપે છે? રાજ્ય સરકાર. પહેલાના જો સ્ત્રોતો વાંચવા જઈએ તો પહેલા 60% કેન્દ્ર સરકાર અને 40% રાજ્ય સરકાર આપતી હતી મિત્રો. પણ હાલ અત્યાર નવીનતામાં 75% કેન્દ્ર સરકાર અને 25% કોણ આપે છે? રાજ્ય સરકાર ફાળો આપે છે મિત્રો. તો મધ્યાહન ભોજન માટે શું મિત્રો આપણે ગામમાં જોઈએ છે કે એક બેનને પણ રાખવામાં આવે છે, એની એસએમસી દ્વારા મંજૂરી પણ લેવામાં આવે છે. બરોબર. આ રીતે મધ્યાહન ભોજન યોજનામાં જે મધ્યાહન ભોજન બાળકોને આપવામાં આવે છે, બરોબર, એક વ્યવસ્થિત છે કે નહીં બધાની ચકાસણી થાય છે મિત્રો. આ ઉપરાંત મહાનગરપાલિકા હોય છે, મહાનગરપાલિકા. આ મહાનગરપાલિકામાં અક્ષય પાત્ર ફાઉન્ડેશન, શું? અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા પોષણયુક્ત ભોજન શાળાઓમાં આપવામાં આવે છે મધ્યાહન ભોજન હેઠળ. બરોબર મિત્રો, યાદ રાખજો શબ્દ અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્વારા મહાનગરપાલિકામાં તાજું પોષણયુક્ત ભોજન
મધ્યાહન ભોજન યોજના હેઠળ આપવામાં આવે છે. આગળ વધીએ તો મધ્યાહન ભોજન યોજનાના હેતુઓ શું છે મિત્રો? આ હેતુઓ પરીક્ષામાં પૂછાય કે સરકારે મધ્યાહન ભોજન યોજના તો લાવી, પણ એના મુખ્ય હેતુઓ શું છે? તો હેતુ આ પ્રમાણે છે કે બાળકોને ગરમ અને પોષણયુક્ત ભોજન મળી રહે. બરોબર? શું બાળકોને ગરમ અને પોષણયુક્ત ભોજન મળી રહે. બાળકોના પોષણના સ્તરમાં વધારો કરવો, જેથી બાળક ભણવામાં ધ્યાન કેન્દ્રિત કરી શકે. બરોબર? ભૂખ્યા પેટે ધ્યાન કેન્દ્રિત થાય નહીં ભાઈ. બરોબર? તો સરકારને એવું લાગ્યું બાળકોને ખવડાવીએ, જેથી ડ્રોપ આઉટ રેશિયામાં પણ શું આવે? ઘટાડો. કે અમુક બાળકો શું કે પોતાના માતા પિતા એટલા બધા ખરાબ પરિસ્થિતિમાં હોય કે મજૂરીએ કામે જતા રહે, તો બાળકો ભૂખ્યા રહે છે. બરોબર? જેના લીધે પોતાની સાથે લઈ જાય છે, પણ જો એમને જમવાનું મળી રહેતું હોય તો એ શાળામાં મોકલે અને બાળક શાળામાં આવીને શીખે. એટલે કે ડ્રોપ આઉટ રેશિયો જે ભારત સરકારનો, જે ગુજરાત સરકારનો છે, એ ઘટે. આ એક હેતુ છે મધ્યાહન ભોજન યોજનાનો. મિત્રો આગળ વાત કરીએ તો કયા વારે કેવું ભોજન આપવામાં આવે છે? મિત્રો રાજ્ય પ્રમાણે બદલાય. રાજ્ય પ્રમાણે, વિસ્તાર પ્રમાણે, એની ખાસિયત પ્રમાણે ભોજન બદલાય. એટલે ફિક્સ આવું હોય એવું જરૂરી નથી. બરોબર? તો સોમવારે મોટા ભાગે દાળ ભાત આપવામાં આવે છે. બરોબર? જેમાં વેજીટેબલ દાળ ભાત હોય, એટલે કે અંદર બધું નાખવામાં આવે. શું? ગાજર છે, બીટ છે, એવું બધું નાખવામાં આવે. મંગળવારે ખીચડી, વેજીટેબલ ખીચડી હોય છે મિત્રો. બુધવારે શું હોય છે? તો બુધવારે શાક, પૂરી અથવા તો રોટલી હોય છે. પૂરીની જગ્યાએ શું કરી શકે? રોટલી કરી શકે મિત્રો. ગુરુવારે શું હોય છે? તો કે સાહેબ દાળ ઢોકળી કે સુખડી હોય છે. શું હોય છે? દાળ ઢોકળી કે સુખડી. શુક્રવારે તો મિક્સ કઠોળનું શાક હોય છે. શુક્રવારે શું હોય છે? મિક્સ કઠોળનું શાક. આ ઉપરાંત શનિવારે દાળ ભાત કે ખીચડી હોય છે. છૂટે ત્યારે આપે છે બાળકોને દાળ ભાત કે વેજીટેબલ ખીચડી મિત્રો. આ ઉપરાંત તમે આગળ જોવા જાઓ તો જે 4ની રિસેસ, એટલે કે ત્રીજા નંબરની રિસેસ હોય, 4 વાગ્યાનો સમય, એમાં બાળકોને મોટા ભાગે ચણા કઠોળ સ્વરૂપે કે આવું નાસ્તા જેવું આપવામાં આવે છે. એ મધ્યાહન ભોજન હેઠળ જ આપવામાં આવે છે મિત્રો. બરોબર? આ ઉપરાંત આગળ જોઈએ મધ્યાહન ભોજન હેઠળ બીજી એક યોજના ચાલુ છે, ગુજરાત દૂધ સંજીવની યોજના, જે ફક્ત ક્યાં ચાલુ છે મિત્રો? ગુજરાતમાં. અને આ ટોપિક હું માનું ત્યાં સુધી કોઈને નહીં ખબર હોય. આ ટોપિક હું માનું ત્યાં સુધી કોઈને ખાસ કરીને ખબર હશે નહીં કે દૂધ સંજીવની યોજના ક્યાં ચાલે છે? તો ગુજરાતમાં ચાલે છે. દૂધ સંજીવની યોજનામાં શું આવે મિત્રો? તો સાંભળો, દૂધ સંજીવની યોજનામાં અમુક એવા વિસ્તાર કે જે વિકાસશીલ હોય, કે આદિવાસી વિસ્તાર હોય, કે આદિવાસી તાલુકાઓ હોય, ત્યાં બાળકોને અઠવાડિયામાં 5 દિવસ ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવે છે. શું આપવામાં આવે છે? ફ્લેવર્ડ મિલ્ક. ફ્લેવર્ડ મિલ્ક એટલે શું? અઠવાડિયામાં 5 દિવસ 200 મિલીના પાઉચ આવે છે. તમે જોયા હોય તો દૂધના 200 ml ના પાઉચ આવે છે. ઇલાયચી ફ્લેવર. કેવું ફ્લેવર? દૂધ સાદું નહીં ભાઈ, ઇલાયચી ફ્લેવર નું દૂધ આપવામાં આવે છે. બરોબર? આવા વિસ્તારમાં અઠવાડિયામાં કેટલા દિવસ? 5 દિવસ. આ ખાસ તમારી નોટમાં લખવું. આ પૂછાય ભાઈ, આવું પૂછાય. આ સિવાય અમુક રાજ્યમાં ઈંડા પણ આપવામાં આવે છે, પણ હજુ સુધી ગુજરાતમાં આપવામાં આવતા નથી મિત્રો. જેવું જે રાજ્યની શક્તિ, બરોબર, જેવું જે રાજ્ય આપી શકે. બરોબર? અમુક વચ્ચે એક વિડીયો વાયરલ થયો હતો, એમાં સફરજન પણ આપતા હતા એક પ્રિન્સિપાલ. એટલે જેવું જ્યાંની વ્યવસ્થા, શું વ્યવસ્થા. બરોબર મિત્રો? તો આ હતું આપણું મિડ ડે મીલ મિત્રો. ખાસ પરીક્ષામાં આવે છે. બરોબર? આની નોટ્સ બનાવજો અને તમારી નોટ્સમાં લખજો મિત્રો. મધ્યાહન ભોજન યોજના નામ બદલીને શું કરી નાખ્યું છે? PM પોષણ. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો. મળીએ મારા નવા વિડીયોમાં.